મારે અહીંયા સ્થાનિક આ ટ્રાન્સપોર્ટનું કામ મારું છે, બરાબર. મારી ગાડીઓ તો અનેક વાર ફસાય છે, એનો કોઈ ઇસ્યુ નથી. પણ સાંજના સમયે કોઈ બાળકો લઈને સ્કૂલેથી બૈરાઓ એ આવતા હોય એ બધા બહુ તટવાય છે, અને ઘણીવાર ગાડીઓને પણ એક્સિડન્ટ પણ થયેલા છે અને અકસ્માત પણ થાય છે. પણ આની રજૂઆત અનેકવાર કરવા છતાં કોઈ આમાં ધ્યાન આપતું નથી. અને વેરાની વાત કરો તો વેરા 20,000 રૂપિયા વેરા આવે છે, તો સાફ કરવાવાળા નથી આપતા. લાઇટની સુવિધા નથી, તો વેરા શેના આવે છે? તો આ રોડ રસ્તા નથી, તો વેરા શેના ભરવાના થાય છે અમારે? આ રોડ રસ્તાને લગભગ 4 વર્ષથી આની આ પોઝિશનમાં રોડ રસ્તા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરી, અનેકવાર મીડિયાવાળા આવ્યા, અનેકવાર ફોટા પાડી ગયા, માટી નાખી અને વિયા જાય છે. આ 4-5 વર્ષથી આની આ પોઝિશનમાં, આની આ હાલતમાં, આની આ બિસ્માર હાલતમાં રસ્તો છે. અકસ્માત થવાનો પૂરેપૂરો ભય નહીં, અકસ્માત થાય જ છે. હર રોજની માટે 4 થી 5 અકસ્માત થાય છે. કોઈને ચાલચોલ થાય, કોઈના પગ ભાંગે, કોઈના હાથ ભાંગે, ઊભા થઈને વિયા જાય છે. કોઈ પણ જવાબદારી છે નહીં કોઈની. વિરોધ અમે ઘણા ટાઈમથી આ કરી છે, પણ આ ભાજપના તંત્ર કોઈ પણ વિરોધનું કાંઈ પાલન નથી કરતા. પોલીસ કમિશનરને મળવા જાય તો પોલીસ કમિશનર મળવા પણ ન દેતા, અને મળવાની બદલે ખોટી કલમોમાં જે નવો કાયદા થયા છે એના નીચે ધરપકડ કરવામાં આવે છે. એટલે અમે નક્કી કર્યું કે આ પ્રજાને હેરાન થતી બચાવવા માટે અમે પોતે જ આ ખાડા પૂરશું અને પ્રજાને દેખાડશું, અને આ કમિશનરને પણ મળશું અને કમિશનરને કહેશું કે ભ્રષ્ટાચાર બંધ કરો ને રોડ રસ્તા સારા આપો. અત્યારે જે પુલ તૂટી રહ્યા છે, રોડ રસ્તા તૂટી રહ્યા, ભ્રષ્ટાચારની આટલા વર્ષોમાં જ્યારે ન બન્યો એટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.